MGVCL દ્વારા શરૂ કરાયેલ કોલ સેન્ટરના કર્મચારીઓ હાલ વિરોધના માર્ગે છે। તેઓ દ્વારા સાંધા એન્ડ કંપનીને લઈને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે। MGVCL દ્વારા કોલ સેન્ટર માટેનો કોન્ટ્રાક્ટ સાંધા એન્ડ કંપનીને આપવામાં આવ્યો છે। સાંધા એન્ડ કંપની દ્વારા કોન્ટ્રાક્ટ પર તમામ જે કર્મચારીઓ છે તેઓની ભરતી કરવામાં આવી। અહીં 200 જેટલા કર્મચારીઓ કામ કરે છે, જેઓને સાંધા એન્ડ કંપની તરફથી 15,000 રૂપિયા પગાર મળશે તે વાત પર નોકરી આપવામાં આવી હતી, તે વાત પર ભરતી કરવામાં આવી હતી, પરંતુ તેઓને 11,000 જ પગાર આપવામાં આવે છે। 4,000 રૂપિયા કયા કારણથી કાપી લેવામાં આવે છે તેની લેખિતમાં કોઈ જાણ નથી કરવામાં આવતી અને સાથે જ આ કર્મચારીઓને છેલ્લા 2 મહિનાથી પગાર પણ નથી આપવામાં આવ્યો, જેના કારણે આ કર્મચારીઓ હાલ વિરોધના માર્ગે છે અને જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તેઓ દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે। તકલીફ અમારી એ છે કે અમે સેલેરી માટે લડી રહ્યા છે। અમને 2 મહિનાથી સેલેરી નથી મળી રહી। MGVCL સાંધા કંપની છે, એ લોકોએ કોન્ટ્રાક્ટ લીધેલો છે MGVCL નો 3 વર્ષનો કોન્ટ્રાક્ટ છે। અમે સેલેરી માટે લડી રહ્યા છે। અમે વાત પણ કરી હતી કે અમને કોન્ટ્રાક્ટ બતાવો, પણ એ લોકો કોન્ટ્રાક્ટ પણ અમને નથી બતાવી રહ્યા। ઇફ અગર કોન્ટ્રાક્ટ કર્યો હોય તો એમાં બધું જ લખેલું હોય ને કે સેલેરી કઈ ડેટે આવે છે, શું છે, કેટલા એમ્પ્લોય કામ કરે છે, આમ તેમ। એમની પાસે કોઈ જ પ્રૂફ નથી। અમે સેલેરી સ્લીપ માંગી, અમને ના પાડી દીધી। અમે ઓફર લેટર માંગ્યો, અમને ના પાડી દીધી। સેલેરી સ્લીપ માટે એ લોકો એવું કહે છે કે કંપની પ્રોવાઈડ નથી કરતી। MGVCL કંપની આટલી મોટી કંપની છે તો તમને શું લાગે છે એ લોકો સેલેરી સ્લીપ પ્રોવાઈડ ના કરે? સેમી ગવર્મેન્ટમાં આવે છે, સર પોતે એવું કહે છે કે સેમી ગવર્મેન્ટમાં આવે છે, તો કેમ ના કરે પ્રોવાઈડ? 2 મહિનાથી સેલેરી નથી આવી। આન્સર એવો આપે છે કે આજે થશે કાલે થશે, એ રીતે જ બોલે છે। પ્રિયાંશી બ્રહ્મભટ્ટ। મારું નામ છે વિશ્વકર્મા જ્યોતિ। અહીંયા મેં છે ને જૂનથી છે ને જુલાઈથી કર્યું છે 28 થી, અને હમણાં છે ને અહીંયા છે ને મેં કશું સ્ટેટમેન્ટ નથી આપી કે મેં છોડીશ કે નહીં, પણ મેં આગળ એક્શન લઈશ કારણ કે સેલેરી નથી આપી રહ્યા। મોડા પર જ એવું બોલે છે કે છે ને તમારે કર્યો તો કરી લો, વાંધો નથી, પણ સેલેરી મારી જોડે પૈસા નથી। મેં માંગુ છું કે મને તકલીફ છે, મારી જોડે નથી પૈસા, તમે આપો, તો કહે છે કે ના મારી જોડે નથી, અમે નહીં આપવાના। અને ઉપરથી ઉડતી ખબર એવી મળી છે કે છે ને MGVCL ની જે કંપની છે ને એ લોકોએ ક્વાયરી કાઢી છે, પ્રૂફ માંગ્યું છે, પણ આ લોકોની જોડે છે નથી કારણ કે બધો લોચો કરી રાખ્યો છે। એટલા માટે છે ને કશું બિલ પાસ નથી થઈ રહ્યું, કોન્ટ્રાક્ટ પાસ થઈ નથી રહ્યું। અને મને એવી બી ઇન્ફોર્મેશન મળી છે ઉપરથી કે છે ને આ લોકો જે બી હમણાં લગીન છે ને 4 મહિના લગીન જે સેલેરી કરી છે એ પોતાના ખીજામાંથી કરી છે, કારણ કે જો ગવર્મેન્ટ આપતી હોત તો હમણાં લગીન તો આવી ગઈ હોત ને રેગ્યુલર, પણ નથી આવી। નામ છે તમારું, ક્યાં નોકરી કરો? દર્શન વઘાસિયા મારું નામ છે। MGVCL જે કોન્ટ્રાક્ટ આપ્યો સાંધા એન્ડ કંપનીનો એમાં કામ કરું છું, જુલાઈથી કામ કરું છું। હવે એ લોકો સેલેરીમાંથી બી 4,000 રૂપિયા કાપી લે છે। અમે સેલેરી સ્લીપ માંગી છે તો એ લોકો એમ કહે છે કે અમારી પાસે સેલેરી સ્લીપ નથી એવું। એટલે અમે આજે એને રજૂઆત કરી કે સર અમે લેટર તમને કાપી છે, એની ઉપર અમને સાઇન કરી દો કે આગળ જો તમે સેલેરી કે EF કે PF કઈ નહીં આપો तो हमें आगे एक्शन लेंगे, पुलिस एक्शन। तो क्या तुम्हारी थाई पे कर लो। देखिए पेमेंट सर हो जाएगा, किसी की बाकी नहीं रहेगा पेमेंट, और सब बच्चों की थोड़ा सा टेक्निकल इशू के कारण सैलरी होनी मतलब नहीं आई है, ठीक है, कुछ टेक्निकल इशू के कारण सैलरी नहीं आई है, जिसकी वजह से थोड़ा सा प्रोसेस चालू है। 1-2 दिन में 3 दिन में वो प्रोसेस हो जाएगी। सब बच्चे काम कर रहे हैं सर। नहीं सर, दिसंबर की जो सैलरी है जनवरी में आती है, हमारा 10 और 15 के बीच की जो सैलरी साइकिल है। नवंबर की सैलरी में थोड़ा सा लेट हुआ है, वो भी 10 दिन लेट हुआ है, मान लीजिए 10 दिन जैसा लेट हुआ है रीजन बैंक के कुछ टेक्निकल इशू। दिसंबर की सैलरी कब आई? हाँ अगले दिन आता है ऑन टाइम। सर उसमें PF PSI और होने का डिडक्शन इनको दिया था प्लस सैलरी, तो इनको कंसर्न है तो मैंने इनको बता भी रखा है, मैंने यहाँ पे भी बात किया है, उनको टोटल कंसर्न इनको दे दिया जाएगा। 4,000 नहीं PF ESIC जो आपको इनके हेल्थ इंश्योरेंस के लिए होते हैं, जो PF इनके अकाउंट में जमा होता है। बाकी तो कंपनी को भी जमा करना होता है जितना तक करते हैं। उसमें क्या होता है ना कि उसमें होता है एम्प्लॉयर और एम्प्लॉय प्रोसेस का होता है, तो 1,500 रुपये एम्प्लॉय का होता है और 1,500 मान लो कि एक नॉर्मल, मैं आपको बेसिक बता रहा हूँ, एक अगर मान लो कि एम्प्लॉय जितना काटता है और एम्प्लॉयर उतना ही काटता है, कुछ ठीक है। टोटल कितना जमा हो रहा है? सैलरी स्लिप क्यों नहीं दे रहे हैं? तो सैलरी स्लिप मिल जाएगी ना जब हर एक महीने तो ये गवर्नमेंट रूल के अकॉर्डिंग तो हर एक गवर्नमेंट के रूल के अनुसार है सैलरी स्लिप मिलेगी सबको। सर सैलरी स्लिप अभी तक नहीं मिली है। कितने लोग काम कर रहे हैं? सर कॉल सेंटर FRC सारे बंदे काम कर रहे हैं हमारे, टोटल 700 लोग काम कर रहे हैं।